સ્વાગત છે બધાનું મારી ચેનલ ગીર વિલેજ લાઈફમાં। કેમ છો બધા મજામાં છે। આજે આપણે તુવેરની વાત કરવાની છે, તુવેરની માહિતી આપવાની છે કે તુવેરમાં કઈ વેરાયટી વાવી આપણે, શું ઉત્પાદન આપે, કેટલો ખર્ચો આવે, કેટલા ટાઈમમાં પાકી જાય, કેટલા પાણી જોઈએ, બધી માહિતી તમને આપશું। વિડીયો તમે છેલ્લે સુધી જોઈજો તમે। હાલ તો જાય સીધું તુવેરની માહિતી આપવા। આ તુવેર છે મિત્રો આપણી મહોદય રેણુકા વેરાયટી કહેવાય। અને આમાં અટાણે સમજી લો ને આપણે 3 પાણી પાયા માંડવી કાઢ્યા પછી આ તુવેર છે આપણે જોયું તમે એટલી ઊંચાઈમાં જાય, ઊંચાઈમાં મીડિયમ રહી પણ ફેલાવો બહુ થાય। તમે જોઈ શકો અહીંથી ત્યાં સુધી એટલો ફેલાવો થાય। અને આમાં હિંગ મોટા ભાગે 4 દાણે થાય, આ 1 2 3 4 ને થી 5 દાણે થાય। અને આમાં વાત કરીએ તો આપણે વાવેતરની તો હાઈતમ આઈટમમાં આપણે વાવેતર આનું કરવું પડે મિત્રો। મગફળી હોય તો એની હારે હાલે આ તુવેર, સમજી ગયા। હવે આમાં હે ને ઓછા પાણી હોય તમારા વિસ્તારમાં તો પણ હાલે, આ તુવેર તમે વાવી શકો। 4 થી 5 પાણી હોય ને તમે તો તુવેર તમારી પાકી જાય। उत्पादन की बात करिए मित्रों तो 15 થી 17 मण 18 मण खांडी पछी आपणा खेतर प्रमाणे अने आपणी मावजत प्रमाणे तमारे तुवेर थई शके मित्रों। आमां जो मित्रों हजी आमां अमुक टका फूल छे, बाकी बधी हिंगू थई गई छे मित्रों। हवे आ रेणुका छे तुवेर आपणी महोदय रेणुका वेरायटी आवे ते तमारा विस्तारमां ओछा पाणी होय तो तमारा माटे सौथी बेस्ट छे। आ ऊंचाईमां मीडियम रही, पानी फूट वधारे थाय सौथी मित्रों। जो એટલે આપણે દવા છાંટવામાં કે કોઈ પણ જાતનો પ્રશ્ન કંઈ ન થાય, સમજી ગયા। નકર તુવેર હાવજ કે બીજી જાજી વેરાયટી આવે તે ઊંચી બહુ જાય ને અહીં ફૂટ ઓછી થાય પણ તેમાં દવા છાંટવામાં બધી રીતના આપણે પ્રશ્ન મોટો થાય મિત્રો। એટલે આમાં હે ને જો દવા તમારે 2 વાર છાંટવી પડે, 1 થી 2 વાર, પછી વાતાવરણ ઉપર આધાર હોય છે મિત્રો, કેટલી છાંટવી કેટલી નહીં, વાતાવરણ હોય એ પ્રમાણે તમે દવા પછી છાંટી શકો મિત્રો। અને વાત કરીએ તો આમાં હિંગુ પણ આપણે સારી છે આજખેલે। हवाने पाक की बात करें तो पाक कहीं आपणे हाल में अटाणे मित्रों पोह महीनो उतरतो आवे ने तो आ तुवेर पाकी जाए वेरायटी, समझी जाए। पछी आपणे जो पाणी मीडियम होय तो पाछो बाजरो कोई पण वावी शको। एटले हमणां तुवेर में मार्केट में तो जाजी वेरायटी आवे पण आपणे आ पसंद आवी सौथी मित्रों। भाई तमारे हूँ वावी हूँ नहीं तमारी पर मित्रों छे। मैं तमने माहिती आपी दीधी पूरी मित्रों। विडियो आपणो गम्यो होय तो लाइक करजो, शेर करजो ने कमेंट करजो, અને સારું લાગે તો સબस्क्राइब करता जइजो। धन्यवाद। जय श्री राम।